શ્રી કૃષ્ણાય વયં નુમઃ. મિશ્રીનું પર્વત હોય અને મિશ્રીના પર્વતને એક ખૂણેથી થોડી મિશ્રી તોડો અને પછી ચાખો તો મીઠાશ આપે, પણ બીજા ખૂણેથી ચાખો તો એ ખારું ના હોય, મીઠું જ હોય. ઠાકોરજી સંપૂર્ણ રૂપે મધુરાધિપતે પ્રખિદમ મધુરમ છે અને પ્રભુની લીલા પણ મધુર છે. એ લીલાઓના શ્રવણમાં આજે આપણે સૌ જ્યારે આવ્યા છે ત્યારે નરસિંહ મહેતાના શબ્દોનું સ્મરણ કરીને સૌથી પહેલા લીલાના શ્રવણમાં આપણને પ્રભુએ અધિકારી સમજ્યા. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સુતને જરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. દયારામભાઈ કહે છે આપણને સૌને પ્રભુએ પાત્ર સમજ્યા કે આ લીલા રસ જે સિંહણનું દૂધ છે એ આપણા હૃદયરૂપી પાત્રમાં ટકી શકે એવા લાયક આપણને પ્રભુને સમજ્યા. એટલે આપણી માટે તો આજની ઘડી તે રડી આમણી, મારા વાલાજી મારા હૃદયમાં પધાર્યાની વધામણી. પ્રભુ પધાર્યા તો જ તો ગુણાનુવાદ થઈ શકે. હું બેઠો બેઠો ગાઉં તો એ ઊભો ઊભો સાંભળે ને હું ઊભો થઈને ગાઉં તો એ મારી સામે નાચે. પ્રભુ નાચી રહ્યા છે અહીંયા. સહજ હૃદય ટટોળશો તો મળી જશે. સંસારના લોકો આપણને વારંવાર કહે છે કે આ બધું શું ભક્તિનું કરે છે, આ બધું શું કરી રહ્યો છે. એમણે કહ્યું કે બારણાઓ બંધ છે. દુનિયા શું કહે છે, આ બધી વસ્તુ કરવાની નહીં, બહુ મોટો ભગત થઈ ગયો. એમણે કહ્યું કે બારણાઓ બંધ છે અને તમે માની લીધું કે દિશાઓ અંધ છે. એમણે કહ્યું કે બારણાઓ બંધ છે, તમે માની લીધું કે દિશાઓ અંધ છે. એ જ રાધા, એ જ મુરલી, એ જ પીછું મોરનું, સહજ હૃદય ટટોળ્યું તો બધું અકબંધ છે. અને પ્રિયજનો એટલે જ કહું છું કે ચાલો શ્રી વલ્લભને દ્વારે, કારણ કે ત્યાં ક્ષણે ક્ષણે દશમસ્કંદ છે. પ્રભુની દશમસ્કંદની સમગ્ર લીલાઓ પ્રતિ ક્ષણ શ્રી વલ્લભના ગ્રહ આંગણે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા ઘર આંગણે પધારીને એ સમગ્ર દશમસ્કંદની પ્રભુની રસમય રાસમય લીલાઓને નિત્ય પ્રતિ આપણા ઘર આંગણે કરી રહ્યા છે. આપણું કેટલું મહદભાગ્ય છે. એટલે આપણી માટે તો આજની ઘડી તે રડિયામણી છે. હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી, હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી. એવી મારો વાલોજી પધાર્યાની વધામણી, હોજી રે મારો વાલોજી પધાર્યાની વધામણી, હોજી રે ધન્ય આજની ઘડી તે રડિયામણી. હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી. હું તો કદલી ના સાંભરો પાવતી, અરે હું તો મોતીડાના ચોક પુરાવતી. અરે હારે હું તો મોતીડાના ચોક પુરાવતી. એ મારા વાલાજી પધાર્યાની વધામણી હોજી રે, વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રડિયામણી. રે હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી. મારો વાલો પધાર્યો છે, એ આપણી સૌની વચ્ચે બિરાજે છે અને સત્સંગનું શ્રવણ કરી રહ્યા છે. મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયાની ચ. મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું યોગીઓના ધ્યાનમાં નથી, હું તપસ્વીઓના તપમાં નથી, હું ક્યાં વસું છું? નારદ, જ્યાં મારા ભક્ત મને પ્રેમથી ભજે છે
મારા ગુણાનુવાદ કરે છે, મારા કીર્તન કરે છે, મારી લીલાઓનું ચિંતન કરે છે. હે નારદ, મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. પાર્વતી હારે હું તો કદલીના સ્તંભ પાર્વતી. હે મારા વાલાજીના મંડપ રચાવતી હોજી રે, મારા વાલાજીના મંડપ રચાવતી હોજી રે. ધન્ય અજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મણી. રે હારે પૂરે પૂરે સોહાગણ સાથિયા. એ મારા ગણપ તારા હરી હાથીએ હોજી રે, હરી હાથીએ હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મણી. હારે હું તો ફૂલડાની સે જબિતાવતી, અરે હું તો ફૂલડાની સે જબિતાવતી. એ મારા વાલાજીને મન ઘણું ભાવતી હોજી રે, મારા વાલાજીને મન ઘણું ભાવતી હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મણી. ઓ મારે જાવું છે વલ્લભ કુલ વારણે, હારે મારે જાવું વલ્લભ કુલ વારણે, હારે જાવું વલ્લભ કુલ વારણે. એ દાસ વલ્લભન સ્વામી ઉભા બારણે હોજી રે. દાસ વલ્લભન સ્વામી ઉભા બારણે હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મણી. અરે મારો વાલાજી પધાર્યાની વધામણી હોજી રે, મારા વાલાજી પધાર્યાની વધામણી હોજી રે. વધામણી હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મણી હારે ધન્ય આજની ઘડી તે રડિયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લીલા કરતા પ્રતિષ્ઠતામ. ભગવાન લીલા પુરુષોત્તમ છે, શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદા લીલા કરવી અને પુષ્ટિ લીલા કરવી, શું ભેદ એમાં? એક લીલા એવી જ્યાં ભક્તે ભગવાનના આધીન થવું પડે, અને એક લીલા એવી જ્યાં ભગવાન ભક્તના આધીન થઈ જાય. જૈસે જૈસે ગાવે તૈસે તૈસે નાચું, ભક્ત જેમ ગાય એમ પ્રભુ નાચે, પુષ્ટિ લીલા છે. એક બહુ સરસ પંક્તિ છે શ્રી રામચંદ્રજી માટે. હમણાં પેલું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બહુ આવે છે. કહે છે કે પતા નહીં કિસ રૂપ में आकर नारायण मिल जाएगा. યંગસ્ટર્સ જે ઇન્સ્ટાગ્રામ જોતા હશે એમને ખબર હશે, હવે તો વડીલો પણ જુએ છે. જો કે पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा. कितना सुंदर शब्दों છે. सब खेल इस दुनिया में शब्दों का है.
શબ્દનો પ્રભાવ વ્યક્તિના મન ઉપર, બુદ્ધિ ઉપર, વિચાર ઉપર, આચરણ ઉપર, ક્રિયા ઉપર અતિશય પડે છે. કયો શબ્દ કયા ભાવથી બોલાય? અહીંયા આવો ને, અહીંયા આવો. કેટલો ફરક પડ્યો? શબ્દ એ જ છે, ભાવ અંતર છે. કેવી રીતે કયો શબ્દ કહેવાય છે? તો કિસ રૂપ में आकर नारायण मिल जाएगा पता नहीं.